नमस्कार दर्शक मित्रों, ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો ગંભીરા પુલ તૂટવાની દુર્ઘટનાને લઈને અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જેને લઈને સરકાર દ્વારા અને તંત્ર દ્વારા અનેક રીતોની તપાસણી ચકાસણી તેની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો અનેક જગ્યાએ ખાડાઓને મોટા મોટા ગાબડા પડ્યા હોય તેને પણ પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો તે મહેમદાવાદ વાત્રક નદીની ઉપર આવેલ જે બે બ્રિજ આવેલ છે, જેમાં એક બ્રિજ જૂનો છે અને બીજો બ્રિજ જે નવો બનાવેલ છે, જેનું ઉદ્ઘાટન 2020માં કરવામાં આવેલ છે। ત્યારે અહીંના સ્થાનિકો, રાહદારીઓ અને વાહન ચાલકો દ્વારા આ બ્રિજોને લઈને પણ આની તપાસણી અને ચકાસણીની કામગીરી હાથ ધરવા માટે માંગ ઉઠી છે। ત્યારે જે જૂનો બ્રિજ આવેલ છે તેને છેલ્લા 2-3 મહિનાથી મોટા મોટા ઢગલા કરીને બંધ કરવામાં આવે છે, જેને લઈને રાહદારીઓ, વાહન ચાલકોને એક જ સાઈડનો રોડ ચાલુ હોય, જેને લઈને એક જ સાઈડનો બ્રિજ ચાલુ હોય, જેને લઈને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। ત્યારે વળી જે જૂનો બ્રિજ છે તે સ્થાનિકોના જણાવ્યા મુજબ આ જૂના બ્રિજ પણ અતિશય જર્જરિત થવાને લઈને અને તેમાં મોટા મોટા 2 બકોડા પડવાને લઈને અને બકોડા પણ એટલા મોટા છે કે ઉપરથી રોડથી નીચેની નદી દેખાય છે અને રોડ પર અનેક એંગલો પણ બહાર આવી ગઈ છે અને એ રોડ સંપૂર્ણ જાણે જર્જરિત થયો હોય તેવો પણ નજરે જોવા મળી રહ્યો છે, જેને લઈને સ્થાનિકો દ્વારા આ જૂના રોડની કામગીરી પૂર્ણ કરીને જે છેલ્લા 2 થી 3 મહિનાથી આ એક સાઈડનો બ્રિજ બંધ કરવાને લઈને ભારે હાલાકીને લઈને તેને ચાલુ કરવાની માંગ ઉઠી છે। તો નવા બ્રિજમાં પણ જેનું 2020માં ઉદ્ઘાટન થયેલ છે, છતાં પણ તેમાં પણ મોટા મોટા ગાબડા અને ખાડા પડવાને લઈને એટલે કે ખાડા પડવાને લઈને સાધનો અહીંથી અવર જવર કરતા બ્રિજ જાણે વાઇબ્રેટ મારતો હોય તેવો પણ લોકોને ભાસ થઈ રહ્યો છે, જેને લઈને ગંભીરા જેવો ફરી આ પુલ તૂટવાનો અકસ્માત અહીં વાત્રક બ્રિજ પર ના પડે। આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ મોટા મોટા હોલ પડવાને લઈને સ્થાનિકો દ્વારા, તંત્ર દ્વારા અને સરકાર દ્વારા આ બંને બ્રિજની તપાસણી ચકાસણી તેમજ તેની કામગીરીની માંગ ઉઠી છે। ત્યારે હવે જોવાનું રહ્યું કે આ મોટા મોટા બકોલા પડ્યા છે અને જેને લઈને તંત્ર દ્વારા કોઈ યોગ્ય તપાસ અને કામગીરી કરવામાં આવે છે કે કેમ અને ગંભીરા પુલ તૂટવા જેવો ફરી અકસ્માત અહીં ન સર્જાય અને કોઈનો જીવ ન જાય તેને લઈને તંત્ર દ્વારા વહેલી તકે કોઈ નિરાકરણ લાવવામાં આવે છે કે કેમ એ તો હવે જોવાનું જ રહ્યું। ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ બંને બ્રિજની વચ્ચે અતિશય પારાવાર ગંદકી, જેને લઈને લોકો જેમ ફાવે તેમ ત્યાં ગંદકી અને કચરાને લઈને ભારે દુર્ગંધ મારે છે। ત્યારે નવા બ્રિજની અંદર આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ બ્રિજ પર મોટા મોટા ખાડાને લઈને અહીંથી પણ હેવી વાહનો પસાર થાય છે। આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ જેને લઈને ફરી કોઈ આ ગંભીરા પુલ તૂટવા જેવો અકસ્માત ન સર્જાય તેને લઈને સ્થાનિકો દ્વારા, તંત્ર દ્વારા વહેલી તકે કોઈ નિવારણ કરવાની માંગ ઉઠી છે। વિરાંગ મહેતા, મહેમદાવાદ। નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હાલ આપણે મહેમદાવાદ પાસે આવેલ અને એશિયાનું સૌથી મોટું એવા શ્રી સિદ્ધિવિનાયક દેવસ્થાન પાસે બનેલ પુલ પર છે, એટલે કે બ્રિજ પર છે। હાલ ખૂબ જ દુઃખદ દુર્ઘટના બની છે, જે આપણે આ ગંભીરાનો પુલ પડ્યો છે, બ્રિજ તૂટ્યો છે, જેને લઈને અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, અનેક નુકસાન પણ થયું છે અને હજુ પણ કહેવાય છે કે ભાઈ ટ્રક જે લબડી ગઈ છે એ ટ્રકને પણ અત્યારે કેમ નહીં કાઢવી એ પણ એક વિચારવાનો સવાલ છે। ત્યારે હાલ વાત્રક બ્રિજ અત્યારે સરકાર નો ડાઉટ દરેક પુલની તપાસ કરી રહી છે, ઝીણવટભરી એની કામગીરી કરવામાં આવી રહી છે કે કયા બ્રિજની કેવી પરિસ્થિતિ છે। એના કરતાં બી જૂનો પુલ હતો 100 વર્ષ જૂનો જે 65નો, એને કશું ના થયું, પણ આ બ્રિજ જે હજુ 40 વર્ષ કે છે અને એટલા માટે આ પુલ તૂટી ગયો। તો હવે વાત્રક નદી પર જે બ્રિજ આવેલો છે બરાબર, તો એની અંદર એવો કોઈ અકસ્માત ન સર્જાય, લોકોના જીવ ન જાય તેને લઈને આજે તંત્ર પર તપાસ કરી રહ્યું છે। પણ આજે અમારી મીડિયાની ટીમ આજે વાત્રક નદીના બ્રિજ પર પહોંચી છે। આપણી પાસે સોજાલીના આજુબાજુ વિસ્તારના સ્થાનિકો છે અને મેં તમને દ્રશ્યમાં બતાવ્યું એવું મોટું થઈને ગાબડું પડ્યું છે અને એટલો મોટો હોલ છે કે રોડથી નદી દેખાય છે એમ, એટલે આટલું મોટું ગાબડું જો બ્રિજની અંદર પડ્યું હોય તો આગળ બ્રિજની અંદર કોઈ નુકસાની છે કે નહીં, અને જો કોઈ નુકસાની હોય, ભૂતકાળમાં પણ અહીંયા આગળ આ બ્રિજમાં એવી નુકસાની થઈ હતી, એના લીધે તાત્કાલિક તાબડતોડ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી અને આજે પણ 3 મહિનાથી આ લોકોના જણાવ્યા રોડ બંધ કરવામાં આવે છે, એ વખત બી બંધ કરવામાં આવે તો આજે બી 3 મહિનાથી રોડ બંધ છે અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે। આટલું મોટું ગાબડું પડ્યું છે તો બી મેં તમને દ્રશ્ય બતાવ્યું, લોકો અહીંથી સાધન લઈને અવર જવર કરે છે તો કોઈ જાનહાનિ ન સર્જાય તેને લઈને આપણે એના સ્થાનિકો પાસે છે, આપણે એમના પાસે પણ વિશેષ જાણવાની કોશિશ કરીશું। શું નામ છે, શું પરિચય છે? મારું નામ ક્યાંના વતની છે?
અત્યારે આ વાત્રક બ્રિજ જે અત્યારે આપણે તમે જોયું કે ભાઈ પુલ તૂટ્યો અને અનેક લોકોના દુઃખદ મૃત્યુ નીકળ્યા છે, બરાબર છે, અને ભારે નુકસાન થયું છે. તો આપણા પવિત્ર આ વાત્રક નદી ઉપર બ્રિજ બનાવેલ છે, બરાબર છે. તમે એના જ વખતે જો આ બ્રિજ પર જે અનેક વાર તમે અવર જવર કરતા હો, હજારો લાખો લોકો અહીંથી અવર જવર કરે છે. આ બ્રિજ વિશે શું કહેવામાં? બ્રિજના છેડે મોટું મસ્ત મોટું ગાબડું પડેલું, ગાબડાની અંદરથી નદી છે દેખાય એટલું મોટું પડેલું. ગંભીરા બ્રિજની જે દુર્દશા થઈ એ આમ ના થાય એ વહેલી તકે આ તંત્ર જાગે તો બહુ સારું. અહીંયા આગળ આપણો ઢગલો કરેલો છે, રોડ પણ બંધ છે. એ 3 મહિનો અહીં કરેલો એ હમણાં આ ગંભીરા બ્રિજ થઈ સાંજનું કામ ફરીએ કંઈ કરી પણ પછી આ જ નહીં. બરાબર, એટલે 3 મહિનાથી રોડ પણ બંધ છે. આ ઢગલાની હિસાબે કઈ આગળ રાત્રિના સમય લાઇટો નહીં, સારી મોટી ધમકી નાખેલી, એક જ સાઈડ ચાલુ એક જ બાજુ ચાલુ, આ તો બંધ જ છે 3 મહિના. એટલે અકસ્માતની પણ ભીતિ સર બહુ અકસ્માતની દુભાઈ એટલે જાય છે લોકો એક્સેસમાં થાય છે. એક્સોમાં રાતના સમયે 2-3 પડે એટલે આ ઢગલા પર ચડી જતા ચડી હશે. જાય. અંધારાનો લીધે અંધારા. લાઇટ નહીં હોવાને લઈને આ મોટું ગાબડું પડ્યું છે, બરાબર છે, આટલું મોટું, અને અત્યારે આ રોડ બંધ કરવામાં આવે છે છતાં પણ લોકોની સાધનની અવર જવર ચાલુ છે, બરાબર. તંત્ર જોડે સરકારની જોડે તમારી શું માંગણી છે ને શું કહેવામાં? તંત્ર વહેલી તકે લાગે તો આનું રિપેરિંગ કરે, કંઈક તપાસ કરે તો એમને ખબર પડે કે શું છે, તો અકસ્માત ગંભીર જેવો ના થાય. તો જોઈ શકો છો દર્શક મિત્રો, અહીંના સ્થાનિકોના જણાવ્યા મુજબ જેઓ ગંભીરામાં પુલ તૂટ્યો છે, લોકોના જીવ ગયા છે, ભારે પારાવાર નુકસાન પણ થયું છે. હજુ તો એ બનાવને સમય વીત્યો નથી. અને અહીં આગળ મેં તમને દ્રશ્યમાં બતાવ્યું વાત્રક નદીના કિનારે આવેલો બ્રિજ જે હાલ હજુ બહુ વર્ષો પણ નથી થયા, એ રોડની અંદર મોટું ગાબડું પડ્યું છે. અને ગાબડું બી એવું છે કે રોડથી ઠેક નીચે નદી દેખાય છે. તો આવી ગંભીર પરિસ્થિતિની અંદર વાત્રક બ્રિજની જો આ પરિસ્થિતિ છે, બરાબર છે, નો ડાઉટ સરકાર તંત્ર હાલ દરેક પુલની તપાસ કરી રહી છે ઝીણવટપૂર્વક. પણ આ વાત્રક નદીના બ્રિજ પર પણ લાગતા તંત્ર દ્વારા જો આની તપાસ કરવામાં આવે, આની જાણ કદાચ એમને હશે કે નહીં હોય, બરાબર, એ તો અધિકારીશ્રી જાણે, તંત્ર જાણે. પણ સ્થાનિકોના જણાવ્યા મુજબ જો આનું કોઈ નિરાકરણ કરવામાં નહીં આવે તો અહીં પણ કોઈ મોટી જાનહાનિ થઈ શકે એમ છે. ભગવાન ના કરે આ બ્રિજને આ તૂટે નહીં અને એવો અકસ્માત ફરી ના સર્જાય, પણ એવો બનાવ ફરી ના બને એને લઈને હવે તંત્રએ જાગવું જોઈએ. આવું મોટું ગાબડું અત્યારે જ્યારે નવા બ્રિજની અંદર પડી જાય, આવું સમય બી નથી આ બ્રિજને બનાવે, બરાબર, અને એની અંદર ઠેક નદી દેખાય ત્યાં સુધીનું ગાબડું હોય તો આપણે સમજી શકીએ છીએ કે આ રોડ કેવો બનાવ્યો છે, આ બ્રિજ કેવો બનાવ્યો છે. એટલે સ્થાનિકો માંગ છે કે અને આગળ બધી ઢગલો કરેલો છે, રાત્રિનો સમય લાઇટો પણ નથી, બરાબર, એના હિસાબે આ ઢગલાની ઉપર સાધનો ચડી જાય છે, અકસ્માતો સર્જાય છે. અને આ રોડ બંધ કરવામાં આવે છે, આટલો બધો ઢગલો કરવામાં આવે છે, તો પણ મેં દ્રશ્યમાં બતાવ્યું. અને અત્યારે પણ વાહનોની અવર જવર ચાલુ જ છે. તો આટલું મોટું બાખોરું પડ્યું છે, આ બ્રિજ પણ જર્જરિત છે, તો કોઈ ભારે અકસ્માત થશે તેનું જવાબદાર કોણ? એટલે હવે સ્થાનિકોની માંગ ઉઠી છે કે સરકાર દ્વારા, તંત્ર દ્વારા આની પણ ચોકસાઈપૂર્વક તપાસ કરવામાં આવે, આની પણ જે યોગ્ય કામગીરી કરવાની એ કરવામાં આવે, અને ફરી આવો કોઈ અકસ્માત ન સર્જાય તેનું તંત્રએ ધ્યાન લેવું જોઈએ એવું સ્થાનિકોની માંગ છે. વોઇસ ઓફ ગુજરાત, વિરામ મહેતા, મહેમદાવાદ.